આજે યોગેશભાઈ ની જય બોલાવજો. યોગેશ સાબરિયાની જય. તમે કદી ભાઈ એવી રોટલી ખાધી છે જેની અંદર અજમો હોય, મેથી હોય, મરચાં હોય? જોયું ને તમે, તમારું ચાકલું હોય ને. આ ફેરે તો ભાઈ સ્પેશિયલ મસાલો નાખ્યો છે જેનું નામ છે ચિકન મસાલો. તો ભાઈ મોસમની અંદર બદલાવ જોવા મળ્યો છે આજે, અને આકાશમાં કાળા વાદળા આવવા લાગ્યા છે કેમ કે આ 2 દિવસ છે ને વરસાદની આગાહી છે, શનિવાર અને રવિવાર. જો વરસાદ પડશે તો આ સિઝનમાં ભાઈ વરસાદની અર્લી એન્ટ્રી કહેવાશે, કેમ કે આમ તો વરસાદ એને તે જ્યારે અષાઢી બીજ હોય ને ત્યારે આવે. તો અષાઢી બીજ તો હજી 17 જુલાઈના છે, તો મતલબ 1.5 મહિના જેવો સમય છે કે વરસાદ વહેલો આવી ગયો છે. ખેર થોડીક હવા ઓછી થઈ છે, પહેલાં એને એકદમ તુફાની હવા લાગતી હતી ને એવી લાગે છે, પણ ક્યારેક ક્યારેક થોડોક ફરક પડ્યો છે. તો આવો છે કંઈક હાલચાલ અત્યારે વાતાવરણનો. સો હેલો, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો બપોર થયા છે ને આપણે આજના જમવાની તૈયારી કરી રહ્યા છીએ. સો લેટ મી શો યુ આજે શું બની રહ્યું છે. ભાઈ આજે બને છે ચણાનું શાક. આ તૈયારી કરી છે, જો ટમેટા અને મરચાંને કાપેલા છે, અને સાથે ને ભાઈ આ પૂરી છે. આ દેખા ને, ગઈ રાતે બની હતી, તો આજે બપોરના પણ આપણે લેવાની છે. અને આ પૂરીના અંદર એટલા બધા ઇન્ગ્રીડિયન્ટ નાખેલા ને ભાઈ, તમને દેખાય કે નહીં ખબર નહીં, પણ જુઓ તમે કદી ભાઈ એવી રોટલી ખાધી છે જેની અંદર અજમો હોય, મેથી હોય, મરચાં હોય, લસણ હોય? એવી રોટલી ખાધી? કાલે અમે એવી રોટલી ખાધી ભાઈ. અને બનાવનાર આર્યા જુઓ, કાલે જે રોટલી બનાવી હતી, ખૂંખા રોટલી ભાઈ. ખાઓ તો એવી કડવી લાગે તો કે કંઈક નવું કરી દે. આ બધા અખતરા મારા ઉપર થાય છે. ને એ છે ભાઈ, જે રોટલી હતી ને તો એના પછી લોટમાંથી આ પૂરી બનાવી છે, પણ આ તો ઠીક છે, રોટલી કરતાં ઘણી સારી છે. હે, શું કેવું તમારું? બાકી બાપ દીકરાના હાથ ખુલ્લા થઈ જાય. તમારા હાથ ખુલ્લા થાય, મારું મોટું ખુલ્લું થઈ જાય. જબરદસ્ત બનાવી હતી ગઈકાલે તો. તો મેં તમને પહેલા શેનું શાક કીધું? ચણાનું શાક કીધું. તો ચણાનું શાક નથી ભાઈ, ચોળાનું શાક છે. તો જમવાનું લાગી ગયું છે ને આ જો ચોળાનું શાક છે. મને એમ કે ચણાનું છે, અને સાથે ને રાબ છે. અને રાબને જો તેમ લાગે જાણે કર સીતાફળવાળી રબડી છે, એવી ઘાટી રાબ બનાવી છે. સાથે પૂરી, સ્પાઇસી પૂરી. ઓકે, તો ગાઈસ આપણું જમવાનું થઈ ગયું છે ને અમે લોકો આરામ કરતા હતા. અને ભાઈ ઘરમાં એટલી બધી ગરમી થાય છે ને એનાથી વધારે તો ઠંડુ બારે છે. આ લીમડાના નીચે ને ભાઈ વધારે ઠંડુ છે, અને ઘરમાં તો હાલત ખરાબ થઈ જાય છે. પણ આપણે એમ વિચારીએ કે ચલો ભાઈ લીમડાના છાયા નીચે સૂઈ જઈએ. પણ તમે મને કહો, તમે સૂતા હો એકદમ મસ્ત ઊંઘમાં, અને તમને સારું સપનું આવતું હોય અને ઉપરથી લીંબોડી પડે તમારા મોઢા ઉપર, તો શું હાલત થાય? તો બારે પણ પ્રોબ્લેમ છે અને ઘરના અંદર પણ પ્રોબ્લેમ છે, એટલા માટે ઊંઘ આવતી નથી. અહીંયા સુવાની કોશિશ કરી તો આ લીંબોડી પડે અને ઘરની અંદર પસીનાથી પલળી જાય. અને વચ્ચે તો ભાઈ હું એવું કરતો કે તમે માનશો ને, હું શું કરતો, બપોરના સુવા ટાઈમે એને ટી-શર્ટ પલાળી નાખતો. પણ શું થાય, કલાકમાં તો કોરું થઈ જાય, એટલી બધી ગરમી થાય. તો ફરી પાછું પલાળી, તો ફરી પાછું કલાકમાં કોરું, તો એમ બી ઊંઘ ના આવે. તો હમણાં તો ઠીક છે, મોસમ ચેન્જ થયું છે એટલે થોડુંક તો ઠંડુ છે. વચ્ચે તો ઘણી બધી ગરમી થતી હતી, અને મોસમને જોઈને હવે નથી લાગતું કે વરસાદ પડે. વાદળા છે પણ તેમ છતાંય નથી લાગતું કે ભાઈ વરસાદ પડશે. તો કહીશ કાકા ઉઠી ગયા છે, અને કાકાના ચહેરામાં સ્માઇલ જોવી છે, કેમ કે અમે લોકો એને સવારથી એકબીજાને એને કેરીના રસના નામથી વરચાવી છીએ. જોજો, અને જો અહીંયા કને બને છે મસ્ત મજાની ચાય. આવડી ગરમીમાં પણ ચા પીવી છે. તમને ઊંઘ આવી ગઈ બપોરના? ચા એ ટાટી કહેવાય. હા, હકીકતમાં બરફ હે ને એ તાસીરનો ગરમ હે, અને ચા એ તાસીરની ટાટી. વાહ વાહ વાહ. એટલે તમને ગરમીમાં કહીએ કે ચા પીવા એટલી. તો એમની બપોર આવડી ઊંઘ આવી ગઈ એમ કે તમને ગરમીમાં? એટલે આવડી ગરમી એ તો ગરમી એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. તો હું શું કહું, હા ચા રેવા દો ને, શેનાનું રસ પી લો ને. વાહ વાહ. હે નિયાલે મારા એટલી બુંદી પડી હે. હા, હું થોડી ખારી ભાત બનાવીશ, બુંદી ને ખારી ભાત ખાઈ લઈશ. તને રસ પીવો? હા, ફ્રીજમાં રસ છે, રસ પી લો. એ તાસીર હારું સારું કહેવાય, ચા કરતા વધારે ઠંડુ કરશે. તાસીર ગરમ, રસની તાસીર ગરમ, કેરી ગરમ હે તોય તમને ગમે રહો ને? ગમે એને ભાઈ જો એ મસ્ત મજાની ચાય બને હો ને ગરમીમાં. ચાય જાવરા તમે રસ પીતા જાઓ ને, ફ્રીજમાં પડે. ભલે પી લેજો, ભલે પી લેજો, મારી વાટ ના જોજો, તમે પી લેજો તમારા હિસાબ. ભલે જાઓ. તો આવી નાની મોટી મસ્તી અમે લોકો કરતા હોઈએ છીએ. પણ એક વાત એ કે અમારા ઘરમાં કોઈ એવું ખાવતરું નથી કે જેને એને ભાઈ જમવા પાછળ પાગલ થઈ જતું હોય, એવું કોઈ જ નથી. આ તો જસ્ટ મનોરંજન માટે અમે એકબીજાની મસ્તી કરતા હોઈએ છીએ. તો ગાઈસ આપણે એને ભાઈ ફટાફટ એકદમ રેડી થઈ જાય,
કેમ ખબર હે કે કેમ કે આજે છે આરસીબી વર્સસ ગુજરાત ટાઇટનની ફાઇનલ મેચ આઈપીએલમાં, પણ આપણે કાંઈ લેવા દેવા નથી, પણ મારા ફ્રેન્ડ લોકોને લેવા દેવા છે. એ ઇમ્પોર્ટન્ટ નથી કે આજે આઈપીએલની ફાઇનલ મેચ છે, પણ એ ઇમ્પોર્ટન્ટ છે કે આજે ફરી પાછી ખારીપત બનાવવાના છીએ અમે લોકો. એટલે પ્લાન ચાલુ છે. અત્યારે સ્ટેશનમાં ઘણા બધા ફ્રેન્ડ્સ ભેગા થયા છે. એ લોકો પ્લાન બનાવી રહ્યા છે કે આજે રવિવાર છે, પ્લસ બધા ફ્રેન્ડ્સ સાથે મળીને ફરી પાછી ખારીપત બનાવી. આઈપીએલની ફાઇનલ મેચ છે, તો હવે પ્લાન બની જશે તો આજે ફરી પાછી આપણે ખારીપત બનાવવાની છે, પણ વાડીએ બનાવશું, આપણે ઘરે નથી બનાવવાના. અને બનાવવાના કલાકાર બી બીજા કોઈક હશે. સો લેટ સી. હવે બસ થોડી વારમાં કાકા રિટર્ન થશે એટલે આપણે પછી ઘરથી જશું અને જોઈ કે પ્લાન બનેરો કે નથી બનતો. જો પ્લાન બનશે તો ફરી પાછી ખારીપત બનશે, અને જો નહીં બને તો ઘરે ખારીપત બનશે. આપણે બની જગ્યાએ ખારીપત જ ખાવાની છે, કેમ કે કાકાએ પહેલાં વાત કરી એમ. મને એ વાત સમજમાં નથી આવતી, મારા ભાઈબંધને ઘરે જમવા દેતા નથી કે કેમ છે ભાઈ, કે બહારનું જમવાનું એને ઘણું બધું પસંદ આવી ગયો છે. શાયદ એવું જ હોઈ શકે, એટલે જ વારે ફરતી ખારી ભાત ને ક્યારેક મેગી ને. તો ચલો આપણે રેડી થઈ ગયા છીએ ને જો કાકા પણ આવી ગયા છે, તો આપણે ઘરેથી નીકળી અને જોઈએ કે કેવું આયોજન ચાલી રહ્યું છે, આયોજન થાય છે કે નથી થતું. તો ચલો ચલતે હે. તો આપણી પલટન આવી ગઈ છે ભાઈ. શું આયોજનમાં? રામ 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 રામ. જો આજનો ખારી ભાતનો કાર્યક્રમ યોગેશભાઈ કેન્સલ કર્યો. કઈ ખુશીમાં ભાઈ? હા, અને બીજી વાત એ કે પરસોત્તમ મહિનો ચાલુ હોય તો અમે યોગેશભાઈ ને એમ કહી રહ્યા કે આ જે ઋણ હે નિયાણીનું જે દેખાડવાનું એ આપણે આજે લક્ષ્મી હોટલમાં તેડી આલે યોગેશભાઈ, તો એનું ઋણ ઉતરશે. ભાઈ ઠીક હે, હું ઘરે ના કહી આવ્યો ભલા કે ભાઈ આજે યોગેશભાઈ ની જય બોલાવજો. યોગેશ સાહેબ જય. અરે એક વાર નહીં 4 વાર જય બોલાવી લઈ. તો થયું શું? એ તો કે અહીં આટલા બેઠા એ તો એગ્રી છે ને. અને ખારી ભાત નું ટેન્શન નથી, અને તપેલા ધોવાનું ટેન્શન. એ તો જો ભાઈ જે લેટ આવે એ ધોવે, જે કામ ન કરે એ ધોવે. લેટ આવ્યું તો એ તો નિયમ હે ને. નડ્યું ક્યાં? એ તો કે કારણ તો કે શું નડ્યું કે ભાઈ તપેલું ધોવામાં તો કઈ પડી રહી તને. જો ઈ દાતા થાય તો આપણે તપેલા ધોઈ નાખશું વેલા બધા થઈને. શું કરો નકુલ? લક્ષ્મી માં તેડી આવશે તો લક્ષ્મી માં વાસણા રહ્યો તે વાત છે. તું ખાઈશ? તો જો ગાઈસ આવું કંઈક છે સિચ્યુએશન. ઠીક છે, હું ઘરેથી નીકળ્યું, મેં શું કીધું પ્લાન હશે કે નથી નક્કી નથી, અને હવે ખબર નથી આપણો રથ પહોંચશે કે નહીં, કે શું પ્લાન બને છે. તો ગાઈસ ફાઇનલી 7:30 વાગી ગયા છે. પ્લાન બની ગયો છે આપણો. હે નવેસરથી પ્લાન બની ગયો છે ખારી ભાતનો. ઘણો ટાઈમ લાગી ગયો ભાઈ, કલાક લાગ્યો છે અમને. ઘણી બધી મગજમારી કરી. હા ભાઈ નથી કઈ કેવું હે એના બારામાં થાકી રહ્યા ની શબ્દ નથી અમારી પાસે. તો ભાઈ હવે પેલું રાશન લેશું, તપેલાની વ્યવસ્થા કરી પછી વાડીએ જઈને ખારી ભાત બનાવી. ચલો કાકા, અમારો પ્લાન થઈ ગયો. યોગેશે પૈસા ના ખર્ચા, પણ અમે અમારા પૈસા ખર્ચીને ખારી ભાત ખાઈ લેશું. જોયું ને તમે, તમારું ચાગલું હોય ને. તો જો ભાઈ રાશનની જવાબદારી અને પરેશભાઈ અને મેહુલભાઈ ઉપર છે, અને તપેલાની જવાબદારી અમારા ઉપર હતી, જે અમે લઈ આવ્યા છીએ હું ને હેમલ. ક્વેશ્ચન એ કે ભાઈ 10 જણાની ખારી ભાત આમાં બની જશે કે નહીં? આપને ક્યાં 2 કિલો કરવી? એક વાર જેસ પહેલા આવે તો પૂછી એક વાર કેટલો લગભગ થઈ રહેશે. થઈ જશે. તો ચલો આપણે વાડી પહોંચ્યા છીએ. અને ગાઈસ આ તો જો કેટલા બધા મોર છે ભાઈ. મોર તો એક બે જ છે, બાકી બધી ઢેલ છે. કેટલા બધા હે. અને ભાઈ આ એ જ વાડી છે જ્યાં આપણે રાતે ને મેગી કરી હતી થોડાક દિવસો પહેલા. હે હા, ચૂલો બી તૈયાર હે ભાઈ. તો ચૂલો આજે ને આપણે ચૂલો નહીં કરવો પડે, ઈંધણા વીણવા પડશે, બાકી ચૂલો તૈયાર હે. જુઓ અહીંયા કને આપણે મેગી કરી હતી. તો સૌથી પહેલાં હું ને હેમલ આવ્યા છીએ, અને પેલું કામ હશે આપણું એ છે ડુંગળી, બટેકા અને ટમેટા કાપવાનું. બાકી આ વાડી બહુ મસ્ત છે જો, હે ને. તો ચલો રાશનવાળા ભાઈ તો આવી ગયા, બધું આવી ગયું. ના એ આપણું હે ઠેકાણું ભાઈ, મેગી વાળું ઠેકાણું હોય પહેલેથી. તું નતો ને? આ નતો ને? ના નતો. હા. તો જો ડુંગળી કાપવાનું કામ ચાલુ થઈ ગયું છે, ને આજના જે આપણા ડ્રાઈવર છે ને એ આ ભાઈ છે,
ભાઈ આમ લુક કરો. ઓહો શું લાગો તમે હો ને. બાકી ફેસ વોશ થી મોટું થઈ જાય કે મેં તમારા આજના સ્પેશિયલ બિરયાનીના કારીગર પણ બનાવશે આજે ખારી ભાત. અમારા જયેશભાઈ આજે ખારી ભાત બનાવવાના છે. બાકી જો આજે તૈયારી ફૂલ જોરમાં ચાલુ છે. લીંબુ ને લસણ ને હલ્દી પાવડર ને આજે પાછા આ જ ચોખા લીધા છે આપણે ઇન્ડિયા ગેટ. તો ચલો ભાઈ ભાત બનવાની શરૂઆત થઈ ગઈ છે. ડુંગળી નાખી છે ને થોડોક વઘાર ચાલુ છે. તો જો મસાલા નાખવાનું કામ ચાલુ છે ને આ ફેરે તો ભાઈ સ્પેશિયલ મસાલો નાખ્યો છે જેનું નામ છે ચિકન મસાલો. આપે તો નોનવેજ નથી પણ તેમ છતાં આ મસાલો નાખીને કે સ્વાદ સારો આવશે ને ભાઈ આ વેજ છે હો ને એટલે ગલત ના વિચારતા. આનું નામ ચિકન મસાલા છે પણ આ વેજ છે તો આનો મસાલાથી ટેસ્ટ વધારવામાં આવે છે ભાતનો. અને આ અમારો પાણી પુરવઠા વિભાગ પાણી પૂરું પાડે છે. હજુ ભરી આવો જાઓ. એ અમારો પાણી પુરવઠા વિભાગે. હા તો દાળ બની ગઈ એવું લાગે હે. તો કઈશ આપણી ભાત બની ગઈ છે. બની ગઈ ને જયેશભાઈ હે કે હજુ વારે? વાહ જી વાહ દેખાવમાં તો જોરદાર લાગે જોઈ હે. અને ભાઈ વાગી ગયા છે કંઈક અત્યારે 9:45. ભાઈ મેચનો શું થયો? મેચનો શું થયો? અરે યાર એટલે આરામથી પડ્યા હોય એમ ને તમે? અમે તો ભાતની વાટે જોઈ રહ્યા. 3 જણા સુતા તારા જોવો જો આકાશમાં. તો ચલો આપણી ભાત આવી ગઈ છે અને સાથે આપણે બુંદી પણ લઈ લઈ. હા જમી લઈ. કેવી બની ભાઈ? જોરદાર. તો જો બધા એને ચૂપા ચૂપ ખાવા લાગી ગયા. કોઈ બોલતું નથી ભાઈ. ભૂખ લાગી તગડી. ભાઈ એક નંબર ભાત બનાવી હો ને ભાઈ. એમાં રસોઈ ભાઈ ક્યાં બેઠા જોવો તો ખરા. એ મસ્ત ભાત બનાવી બોલા. તો ચલો આપણી ભાત તો પૂરી થઈ ગઈ છે અને હવે સફાઈનું કામ ચાલુ છે. બસ થોડી વારમાં જ આપણે ઘરે જશું. વાગી ગયા છે કંઈક 10:30. ઓકે તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ અને હવે કરીએ આપણે વિડીયોને એડિટ અને અપલોડ. અને આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીં સુધી જોયો તો લાઈક કરજો. નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય ટેક કેર બાય. અને ભાઈ એક વાત તો રહી ગઈ. હા સાંભળો તા ફ્રીજમાં રસ પડ્યો હોય ભલે હે ભલે બધો પી જજો.